તો ડીસામાં જે ફેક્ટરી બ્લાસ્ટ થયો તેમાં આરોપીઓને તો ઝડપી લેવામાં આવ્યા છે। 8 દિવસના રિમાન્ડ પર છે અને આજનું તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ઘટના સ્થળે લઈ જઈને તેમને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। આરોપી દીપક અને ખૂબચંદનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ગઈકાલે જ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજરોજ બંને આરોપીઓને સાથે રાખી ઘટના ઉપર પોલીસ પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ડીસા ફટાકડા ફેક્ટરી કાંડના મુખ્ય આરોપી દીપક અને ખૂબચંદ સિંધીને લઈને પોલીસ છે તે ત્યારે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી છે। ડીસાનો જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંથી આરોપીઓને પોલીસ છે તે અત્યારે ચાલતી ફેક્ટરીમાં લઈ જઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બનાસકાંઠા ડીસા રૂરલ સહિત એલસીબીની ટીમ છે તે આરોપીઓને લઈને અત્યારે ફેક્ટરી નજીક પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બંને આરોપીઓ છે તે અત્યારે લંગડાતા ચાલી રહ્યા છે અને હવે પોલીસ છે તે આરોપીઓને લઈને ડીસા જીઆઈડીસી વિસ્તારમાંથી અત્યારે ફેક્ટરી નજીક પહોંચી છે। આ ફેક્ટરી છે તે ફેક્ટરીમાં શું કામગીરી ચાલતી હતી તે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરવા માટે બંને આરોપીઓને લઈને અત્યારે ફેક્ટરી નજીક પહોંચી છે। જે પ્રકારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી, 21 લોકો જીવતા હુમાયા છે। ગેરકાયદેસર ચાલતી આ ફેક્ટરીના મુખ્ય આ બે સંચાલકો હતા, દીપક અને તેનો પિતા ખૂબચંદ સિંધી। આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા। ગોડાઉન માટે લાયસન્સ મંગાવ્યું હતું પોલીસ અને પ્રાંત દ્વારા નેગેટિવ રિપોર્ટ અપાયો હતો, લાયસન્સ મળ્યું નહોતું। તેમ છતાં પણ આ જે ગોડાઉન હતું તેની અંદર ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી ને આ ફેક્ટરીમાં 21 લોકો જે જીવતા હોમાયા છે તેના મુખ્ય બે સૂત્રધાર ડીસા અને દીપક અને ખૂબચંદ સિંધીને લઈને પોલીસ છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। ડીસામાં ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડમાં 21 લોકો જીવતા હોમાયા હતા। પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। બંને આરોપી દીપક અને ખૂબચંદ તેના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ મળ્યાને પ્રથમ દિવસે જ બનાસકાંઠાની પોલીસ છે તે અત્યારે દીપક અને ખૂબચંદને લઈને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી છે અને આ જે ગોડાઉન હતું જેની અંદર ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી તે ફેક્ટરીમાં શું કામ કરતા હતા, ક્યાંથી આ પદાર્થ લાવતા હતા તે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે। વિડીયોગ્રાફી સાથે પોલીસ છે તે ત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહેલી જોવા મળી રહી છે। જે પ્રકારે આખી સમગ્ર ઘટના સર્જાઈ હતી, 21 લોકો આ ઘટનામાં જીવતા હોમાયા છે અને તેના મુખ્ય બે સૂત્રધાર દીપક અને ખૂબચંદ સિંધીને અત્યારે પૂછપરછ માટે રિકન્સ્ટ્રક્શન માટે અત્યારે ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। જે પ્રકાર કાંડ સર્જાયો હતો ને તેને લઈને અત્યારે પોલીસ છે તે બંને આરોપી દીપક અને ખૂબચંદ સિંધીને લઈને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રકારે પોલીસ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈને પહોંચી રહી હતી તે દરમિયાન બંને આરોપી લંગડાતા ચાલી રહ્યા હતા અને અત્યારે બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। ફેક્ટરીના પાછળના ભાગમાં પોલીસ છે તે અત્યારે બંને આરોપીઓને લઈને આવી છે અને જે ફેક્ટરી છે તે કઈ રીતે ચાલતી હતી, શું ફેક્ટરીમાં શું કામો થતા હતા તે દિશામાં પોલીસ છે તે ત્યારે આરોપીઓની પૂછપરછ કરી રહેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસ।